નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 32 પૂતળીની 32 વાર્તાઓ પૈકી 24મી વાર્તા ભદ્રાની વાર્તા આજના વિડીયોની અંદર આપણે સાંભળશું। તો ચાલો આપણે વાર્તા સાંભળીએ। 24મે દિવસે જેવા ભોજ રાજા મુહૂર્ત જોઈ સિંહાસન ઉપર બેસવા જાય છે, ત્યાં 24મી પૂતળી સંકટહરણાએ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતા અટકાવી અને બોલી, હે રાજન, થોભો, આ સિંહાસન પર તો વિક્રમ રાજા જેવો પરાક્રમી અને પરદુખ ભંજન રાજા જ બેસી શકે। આમ કહી તેણે વિક્રમ રાજાના પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી। રંગપુર નગરમાં રતનચંદ નામે એક શ્રીમંત વણિક વૈભવથી રહેતો હતો। તેને હીરાલક્ષ્મી નામે સદગુણી અને સુશીલ પત્ની હતી। તેને એક પુત્ર અને પુત્રી હતા। પુત્રનું નામ લાલચંદ અને પુત્રીનું નામ લક્ષ્મી હતું। આ રતનચંદ શેઠ પાસે અઢળક સંપત્તિ હતી। તેના પુત્ર અને પુત્રી બંને ખૂબ જ સુખ સાહેબીમાં ઉછેર્યા। રતનચંદ શેઠે બંનેને ખૂબ ભણાવ્યા ગણાવ્યા। ધીરે ધીરે લાલચંદ અને લક્ષ્મી બંને ઉંમરલાયક થઈ ગયા, એટલે રતનચંદ શેઠે પહેલા લક્ષ્મી માટે સારો મૂર્તિઓ શોધી પરણાવી દીધી। પછી તેમને લાલચંદ માટે કન્યા શોધવા લાગ્યા, પરંતુ તે તો પરણવાને જ ના પાડતો હતો। તેણે કહ્યું કે સ્ત્રી જાત બેવફા હોય છે, હું લગ્ન કરવા માગતો નથી। શેઠ જેઠાણી બંનેએ પોતાના પુત્રને ખૂબ જ સમજાવ્યું ને કહ્યું, ભાઈ, તું જે કન્યાને પસંદ કરીશ તેની સાથે જ અમે તારા લગ્ન કરીશું। તું તારી આ જીદ છોડી દે। લાલચંદે કહ્યું, પિતાજી, તમે મને બહુ આગ્રહ કરો છો, તેથી તમારા આગ્રહને વશ થઈ હું લગ્ન કરીશ, પરંતુ તમારે મારી એક શરત માનવી પડશે। પિતાજીએ પૂછતા લાલચંદે કહ્યું, પિતાજી, હું એક દોહો લખી આપું અને જે આ દોહાનો યોગ્ય પ્રત્યુત્તર વાળે તેની સાથે જ હું લગ્ન કરીશ। પિતાજીની તેની શરત મંજૂર કરી। ત્યારે લાલચંદે એક દોહો લખીને પોતાના પિતાને આપ્યો કે કર ડાબામાં કામિની સંગ વીંઢાળે સૂંઢ, જેમ કિરણ દિનકર તણા રાખી શકે તે કુણ। રતનચંદ શેઠે આ દોહાની ચિઠ્ઠી રામશંકર ગોરને આપી અને બધી વિગત કહી જણાવી। રામશંકર ગોર તો આ ચિઠ્ઠી લઈને ઉપડ્યો। ગામે ગામ, શેરીએ શેરી, ઘેર ઘેર એમ ચારેય દિશાએ ફર્યો, પણ કોઈએ એના દોહાનો પ્રત્યુત્તર વાળ્યો નહીં। છેવટે તે નિરાશ થઈને પોતાને ગામ આવવા નીકળ્યો। રસ્તામાં નારણપુર નામે એક નગરમાં આવ્યો। ત્યાં નગર બહાર પનઘટ પર ઘણી સ્ત્રીઓ પાણી ભરતી હતી। ત્યાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ નગરમાં કપૂરચંદ શેઠને ત્યાં 15 વર્ષની ભદ્રા નામની એક ચતુર કન્યા છે। તેના માટે હાલ મૂર્તિયાની તપાસ થઈ રહી છે। રામશંકર ગોરને થયું કે કદાચ આ ચતુર કન્યા દોહાનો પ્રત્યુત્તર વાળી શકે। તેમણે છેલ્લે એકવાર ફરી પ્રયત્ન કરવાનો વિચાર કર્યો। તેઓ કપૂરચંદ શેઠને ઘેર ગયા અને તેમના કુશળતાના સમાચાર પૂછ્યા। શેઠે તેમનો સત્કાર કરીને પરદેશમાં ફરવાનું કારણ પૂછ્યું। ત્યારે ગોરે કહ્યું કે રંગપુર નગરના રતનચંદ શેઠના દીકરા લાલચંદે મને એક દોહો લખીને આપ્યો છે। જે કન્યા આ દોહાનો પ્રત્યુત્તર વાળે તેને પરણો, એવી લાલચંદની ટેક છે। એ દોહાને લઈને હું ગામે ગામ ફર્યો, પણ મને એ દોહાનો પ્રત્યુત્તર આપનાર કોઈ કન્યા મળી નથી। મેં જાણ્યું છે કે તમારે પણ 15 વર્ષની ભદ્રા નામની એક ચતુર કન્યા છે, એટલે અહીં હું આવ્યો છું। કપૂરચંદ શેઠે તરત પોતાની કન્યા ભદ્રાને બોલાવીને ગોરની દોહાની વિગત જણાવી। ભદ્રાએ કહ્યું, લાવો ગોર મહારાજ, એવો તે કેવો અટપટો દોહો છે કે જેને કોઈ ઉકેલી શકતું નથી। મને ચિઠ્ઠી બતાવો, હું પ્રયત્ન કરી જોઉં। ગોરે તરત જ તે ચિઠ્ઠી ભદ્રાને આપી। ભદ્રાએ તો આવા ઘણાય દોહા ઉકેલી નાખ્યા હતા, તેથી આ દોહો વાંચતાની સાથે જ તે બોલે, ઓહો, આમાં વળી નવું શું છે? આમ કહી તેણે આ મુજબ પ્રત્યુત્તર આપ્યું, સંગ રહે સુખે ફરો, છેક ધીરને છાપ, મન અંકુશ હાથી રખે, પોતે આપો આપ। રતનચંદ શેઠે આ પ્રત્યુત્તર લઈને પોતાને ગામ આવ્યો ને સીધો જ રતનચંદ શેઠને ત્યાં ગયો ને કહ્યું, શેઠ, આ દોહાનો પ્રત્યુત્તર નારણપુર નગરના કપૂરચંદ શેઠની દીકરી ભદ્રા ભામિનીએ વાળ્યો છે। હું આ દોહા માટે ગામે ગામ, નગરે નગર ફરી વળ્યો, પણ તે કોઈ ઉકેલી શક્યું નહીં। જ્યારે આ કન્યા એવી તો ચતુર છે કે તેણે આ દોહો વાંચતા તરત જ તેનો પ્રત્યુત્તર વાળી આપ્યો। વળી આ કન્યા રૂપે રંગે પણ સુંદર છે।
આમ કહી તેમણે દોહાના પ્રત્યુત્તરની ચિઠ્ઠી શેઠને આપી. શેઠે તે કાગળ લાલચંદને આપ્યો. લાલચંદે આ દુહો વાંચ્યો તે તો હર્ષઘેલો થઈ ગયો. ઉત્તર યોગ્ય હતો. કન્યા ચતુર છે એવી તેને ખાતરી થઈ ગઈ. તેણે તેની સાથે લગ્ન કરવા કબૂલ કર્યું. રતનચંદ શેઠે ગોરને રેશમી પાઘડી, ગરમ શાલ અને 15 સોના મહોરો આપી રાજી કર્યા અને પોતે નારણપુરના કપૂરચંદ શેઠને ત્યાં ગયા અને તેમની દીકરી ભદ્રા સાથે પોતાના દીકરાનું વેવિશાળ નક્કી કરી દીધું. પછી રતનચંદ શેઠે આખા નગરમાં ખોબલે ખોબલે ખારેકો વહેંચી અને સગા વહાલા અને શકુનનો કંસાર જમાડ્યો. બંને પક્ષે લગ્નની તડામાર તૈયારી થવા માંડી. જોત જોતામાં લગ્નનો શુભ દિવસ આવ્યો. શેઠ શેઠાણી માટે તો જાણે સોનાનો સૂરજ ઉગ્યો. રતનચંદ શેઠે તેમના દીકરા લાલચંદના લગ્ન ભદ્રા સાથે ખૂબ જ ધામધૂમથી કર્યા. કપૂરચંદ શેઠે જાનને 3 દિવસ રોકી ભાત ભાતના પકવાન જમાડ્યા. ચોથા દિવસે શેઠે કન્યાને વડાવવાની તૈયારી કરતા હતા ત્યાં લાલચંદે પોતાની પત્ની ભદ્રા ભામિનીને કહ્યું, તમારે હમણાં અહીં પિયર રહેવાનું છે. જ્યારે હું તેડાવું ત્યારે તમે આવજો. ભદ્રા ભામિનીએ કહ્યું, આમ કેમ? લાલચંદે કહ્યું, કેમ એ તમે વિચારી લેજો. ભદ્રા તરત સમજી ગઈ કે મારા પતિ હજી પણ મારી પરીક્ષા લેવા માગે છે. તે શાંત રહી. જાન વહુ વગર પાછી વળી. રતનચંદ શેઠને આ બાબતે ઘણું દુઃખ થયું, પરંતુ પુત્રની આગળ તેઓ કશું બોલી શક્યા નહીં. થોડા દિવસ પછી લાલચંદે પિતાજીને કહ્યું, પિતાજી, મેં એક બાધા રાખી છે, માટે તે બાધા હું પૂરી કરીને આવું પછી મારી પત્નીને લઈ આવીશ. પિતાજીએ તેને જાત્રા જવા માટે રજા આપી. લાલચંદ જાત્રાએ નીકળી પડ્યો. રસ્તામાં તેણે વેશપલટો કરી નાખ્યો અને ચહેરાનો રંગ પણ બદલી નાખ્યો. પછી તે નારણપુર નગરમાં આવ્યો અને પોતાના સસરા કપૂરચંદ શેઠની દુકાને જઈને બેઠો. એના બેસવાથી એ દિવસે શેઠને બહુ સારો વકરો થયો. એટલે શેઠે ધાર્યું કે આ કોઈ નસીબદાર માનવી છે. શેઠે એને પૂછ્યું, ભાઈ તમે કોણ છો ને ક્યાંથી આવ્યા છો? લાલચંદે કહ્યું, મારું નામ દુર્બળ શાહ. હું એક ગરીબ વાણોતર છું. હું રંગપુર નગરના રતનચંદ શેઠને ત્યાં વાણોતર હતો, પણ શેઠ સાથે મેળ ન ખાતા મેં તેમની નોકરી છોડી દીધી અને કામની શોધમાં ફરતો ફરતો અહીં આવ્યો છું. લાલચંદે ચહેરા ઉપર એવો ફેરફાર કરી નાખ્યો કે કપૂરચંદ શેઠ પણ તેને ઓળખી શક્યા નહીં. કપૂરચંદ શેઠે કહ્યું, ભલે, તમે મારે ત્યાં રહો. બોલો, શું પગાર લેશો? દુર્બળ શાહે કહ્યું, શેઠ, પહેલાં તમે મારું કામ જુઓ, પછી પગાર ઠરાવજો. આ સાંભળી કપૂરચંદ શેઠ વધુ ખુશ થઈ ગયા. તેઓ દુર્બળ શાહને પોતાને ઘેર લઈ ગયા અને પોતાની દીકરીને કહ્યું, ભદ્રા, આપણા ઘેર આ નવો વાણોતર આવ્યો છે. તે તારા સસરાના ઘરનો છે. તે આજથી આપણે ત્યાં નોકરીએ રહ્યો છે. ભદ્રાએ આ નવા વાણોતરને પગથી માથા સુધી નિરખી લીધો. તે પોતાના પતિ લાલચંદને ઓળખી ગઈ. તેને થયું કે જરૂર મારા પતિ આ વેશમાં મારી પરીક્ષા કરવા આવ્યા છે. તે હાલ ચૂપ રહી. તેણે વિચાર્યું કે હવે શું થાય છે તે જોયા કરું. દુર્બળ શાહે તરત જ ગામના એક મકાન ભાડે રાખી એશ આરામથી રહેવા લાગ્યો. તે છુપી રીતે પોતાની પત્નીનું ધ્યાન રાખવા લાગ્યો, પરંતુ તેને વાંધા પડતું કંઈ જોવા મળ્યું નહીં. દુર્બળ શાહ પાસે ઘણા પૈસા હતા, એટલે તે આરામથી જીવવા લાગ્યો. થોડા દિવસો થયા કે આ નગરમાં એક રૂપો વણઝારો 5 લાખ પોઠો લઈને આવ્યો. આ પોઠોમાં કિંમતી માલ ભરેલો હતો. દુર્બળ શાહ તરત જ શેઠજી પાસે ગયો અને બોલ્યો, શેઠજી, ઘેર બેઠા ગંગા આવી છે. આપણા નગરમાં એક રૂપો વણઝારો 5 લાખ પોઠો લઈને આવ્યો છે. બોલો, તમે કહો તો બધી પોઠો આપણે લઈ લઈએ. કપૂરચંદ શેઠે કહ્યું, દુર્બળ શાહ, આટલી બધી પોઠો ખરીદવી મારા ગજા બહારની વાત છે. વધુમાં વધુ 500 પોઠો ખરીદી લઈએ. પણ દુર્બળ શાહને એક સામટું કમાઈને શેઠને પોતાની આવડત બતાવી હતી. તેથી તે પોતાને ઘેર ગયો. સુંદર વસ્ત્રો પહેરી રૂપા વણઝારા પાસે ગયો અને બોલ્યો, ભાઈ, મારે 5 લાખ પોઠો લેવી છે, માટે ભાવ વ્યાજબી કહે. રૂપાએ દુર્બળ શાહને પોસાય તેવી રીતે ભાવ વ્યાજબી કરી આપ્યા. બંને વચ્ચે સોદો નક્કી થયો. દુર્બળ શાહે બાનામાં રૂપાને પોતાની હીરા મઢેલી પહોંચી આપી ને કહ્યું, લો આ પહોંચી. કાલે નગરમાં માલ ઉતારશો એટલે પૈસા આપી પહોંચી લઈ લઈશ. રૂપાએ જોયું તો પહોંચી આશરે 9 લાખ રૂપિયાની હતી. તેણે પ્રેમપૂર્વક બાના તરીકે સ્વીકારી. પછી દુર્બળ શાહ કપૂરચંદ શેઠ પાસે ગયો ને કહ્યું, શેઠજી, રૂપા વણઝારાને 5 લાખ પોઠનો સોદો નક્કી કર્યો છે. બાનું પણ આપી દીધું છે. આ સાંભળી કપૂરચંદ શેઠના તો હોશકોશ ઉડી ગયા.
તેમણે ગભરાતા કહ્યું, ભાઈ, સોદો તો નક્કી કર્યો, પણ આટલી મોટી રકમ આપણે ચૂકવીશું કેવી રીતે? તું તો મારી આબરૂને લાંછન લગાડવા બેઠો છે. દુર્બળશાહે શેઠને કહ્યું, તમે સહેજ પણ ગભરાશો નહીં. તમારી આબરૂને સહેજ પણ લાંછન નહીં લાગે. તમારે બધું શાંતિથી જોયા કરો. એટલામાં પોઠો નગરમાં આવી. પોઠો જોઈ નગરના બધા વેપારીઓ પોતપોતાને ખપનો માલ લેવા દોડ્યા, પણ રૂપાએ બધાને જવાબ આપી દીધો કે બધો માલ દુર્બળશાહે ખરીદી લીધો, એટલે માલ માટે તેમને મળો. આ સાંભળી વેપારીઓ હસવા લાગ્યા. તે રૂપા વણજારાને પૈસાની બાબતમાં પૂછવા લાગ્યા. ત્યારે રૂપા વણજારાએ બધાને શાંતિથી કહ્યું, પૈસાની કોઈ ચિંતા કરવા જેવી નથી. પૈસા તો મને ક્યારનાય મળી ગયા. આ સાંભળી બધા વેપારીઓ સડક થઈ ગયા. બધાને થયું કે હવે માલ નહીં મળે તો વેપાર શાનો કરીશું? આમ વિચારી તેઓ ચિંતામાં પડ્યા અને ઉપાય શોધવા લાગ્યા. ગામના બધા વેપારીઓ કપૂરચંદ શેઠ પાસે ગયા અને થોડા માલની માંગણી કરવા લાગ્યા. ત્યારે વચમાં જ દુર્બળશાહ બોલી ઉઠ્યો, ભાઈઓ, આ બધો માલ તો રંગપુર મોકલી દેવાનો છે અને ત્યાંથી સીધો જ બંગાળા મોકલવાનો છે, એટલે અમે શી રીતે આપી શકીએ? વેપારીઓની રહી સહી આશા પણ ફોગટ ગઈ. આખા મહાજને ભેગા થઈને ઘણી વિનંતી કરી. ત્યારે દુર્બળશાહ અહેસાન કરતો હોય તે માલ આપવા તૈયાર થયો અને વધુ કિંમતે બધાને માલ વેચી દીધો. આમ એક દિવસમાં કપૂરચંદ શેઠને સારો એવો નફો થઈ ગયો. તેઓ દુર્બળશાહ ઉપર ખૂબ જ ખુશ થઈ ગયા. દુર્બળશાહે રૂપા વણજારાની પાસેથી પોતાની પહોંચી લઈ તેના નાણાં ચૂકવી દીધા. દુર્બળશાહની હોશિયારી અને હિંમતના આખા નગરમાં વખાણ થવા લાગ્યા. રૂપાએ પણ દુર્બળશાહનો ઘણો આભાર માન્યો, કારણ કે તેણે ઝડપથી સોદો કરી ઝડપી માલનો નિકાલ કરી તેને ચોખ્ખો નફો કરી દીધો હતો. રૂપા વણજારાની પાસે હવે માલ નહોતો, તેથી તેણે માલ વેચવાની ચિંતા નહોતી. એટલે લાલચંદે તેને કહ્યું, તમે થોડા દિવસ આ નગરમાં રોકાઈ જાઓ, મારે ત્યાં મહેમાન ગતિ માણો. રૂપો વણજારો દુર્બળશાહને ત્યાં રોકાઈ ગયો. બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ. એક દિવસ દુર્બળશાહ રૂપા વણજારાને લઈ કપૂરચંદ શેઠને ત્યાં ગયો. રૂપા વણજારાએ ભદ્રાને જોઈ તે તેના ઉપર મોહી પડ્યો. તેણે દુર્બળશાહને કહ્યું, મિત્ર, તું માગે તે હું તને આપું. તું કોઈ પણ હિસાબે ભદ્રા મને મળે તેમ કર. એક રાત તે મારે ત્યાં આવે તેમ ગોઠવ. તે માટે હું લાખો રૂપિયા ચૂકવવા તૈયાર છું. દુર્બળશાહને લાગ્યું કે હવે ભદ્રાની પરીક્ષાનો સમય આવી ગયો છે, એટલે એણે ભદ્રાની માને કહ્યું, શેઠાણી, તમે સોનાની ખાટ પર બેસવા મળે ને હીરાનો ગાલીચો પોઠવા મળે તો તમને કેવું લાગે? શેઠાણી તો સોનાની ખાટ અને હીરાના ગાલીચાનું નામ સાંભળીને રાજી થઈ ગયા. તેમણે કહ્યું, આ કેવી રીતે મળશે? ત્યારે દુર્બળશાહે કહ્યું, શેઠાણી, રૂપા વણજારાની નજર તમારી દીકરી ભદ્રા ઉપર પડી છે. ભદ્રા એક રાત માટે એના ત્યાં જાય તો તે પોતાની અઢળક સંપત્તિ તમારા ચરણોમાં ધરી દેશે. શેઠાણી વિચારમાં પડી ગયા. એક બાજુ તેમને અઢળક સંપત્તિનો મોહ અને બીજી બાજુ દીકરીનો પતિવ્રતા ધર્મ. પણ ધનના લોભી માનવી ધર્મકર્મ જોતા નથી. તેણે બીજે દિવસે ભદ્રાને કહ્યું, આજે રાત્રે આપણે ત્યાં રૂપો વણજારો આવવાનો છે, તેની તારે સારી રીતે આગતા સ્વાગતા કરવાની છે. ભદ્રા લાલચંદની આ યોજના સમજી ગઈ. તેણે વિચારીને કહ્યું, ભલે. શેઠાણીએ ખુશ થઈ દુર્બળશાહને જવાબ દઈ દીધો. દુર્બળશાહે રૂપાને વાત કરી. રાત પડતા જ રૂપો વણજારો બની ઠનીને કપૂરચંદ શેઠની હવેલીએ ગયો. દુર્બળશાહ પણ કૌતુક જોવા હવેલીમાં છાનોમાનો સંતાઈ ગયો. સોળે શણગાર સજીને ભદ્રા પામીની રૂપાની વાટ જોતી બેઠી હતી. રૂપો ઓરખાતો ભદ્રા પામીનીના ઓરડામાં દાખલ થયો. ભદ્રાએ કહ્યું, પધારો, પલંગ પર બિરાજો. રૂપો પલંગ પર બેઠો એટલે ભદ્રાએ મીઠાઈનો થાળ ધર્યો ને કહ્યું, પહેલાં તો તમારું સ્વાગત કરવું જોઈએ. રૂપો તો ભદ્રાને જોઈ ખુશ થઈ ગયો. તેણે હોશે બધી મીઠાઈ ખાઈ ગયો, પણ મીઠાઈમાં ભદ્રાએ ઘેનની દવા ભેળવેલી હતી, એટલે થોડી વારમાં જ રૂપાને કેફ ચડ્યો. એની આંખો ઘેરાવા માંડી અને એ પલંગમાં જ લાંબા હાથ પગ કરી મોં ફાડી પડ્યો. પછી ભદ્રા ત્યાંથી ચાલી ગઈ. સવાર થતાં રૂપો ભાનમાં આવ્યો. તેને ખબર પડી કે ભદ્રાના સતીત્વનો ભંગ કરવાની બુરી ઈચ્છા કરી, તેનું પરિણામ બુરું જ આવ્યું. ધન ગયું, માલ ગયો અને લાખ ટકાની આબરૂ ગઈ. તેને પાર વગરનો પસ્તાવો થયો ને તે કોઈને પણ કહ્યા વગર ઘરમાંથી ભાગી છૂટ્યો. પરંતુ રૂપાના મનમાં ભદ્રાના જ વિચારો ઘૂમ્યા કરતા હતા. તેને થયું કે જો આવી પત્ની મારે હોત તો મારો બેડો પાર થઈ જાત. આ ભવે નહીં તો આવતા ભવે ભદ્રા મળશે એમ વિચારી તે કાશીએ કરવત મુકાવવા નીકળી પડ્યો. હજી દુર્બળશાહની પરીક્ષા પૂરી થઈ નહોતી
તેણે હજી એક બીજી યુક્તિ અજમાવી જોવાનું નક્કી કર્યું. એક દિવસ દુર્બળશા એકાંત જોઈ ભદ્રા પાસે ગયો અને ધીમેથી કહ્યું, ભદ્રા, તે રૂપાની માંગણી કબૂલ કરી હતી, તેવી જ રીતે આજે મને લાભ આપે તો હું મારી બધી મિલકત તને આપી દઉં. મને તારા વિના ચેન પડતું નથી. ભદ્રા ચાલાક અને હિંમતવાન સ્ત્રી હતી. તેણે રાજી ખુશીથી દુર્બળશાની માંગણી કબૂલ કરી અને રાત્રે મળવાનું ઠરાવ્યું. રાત પડી. થોડી વારમાં દુર્બળશા રૂપાના કપડાં પહેરી બની ઠનીને આવ્યો. ચતુર ભદ્રા પોતાનો વેશ બદલી જોગણી જેવું ભયાનક રૂપ લઈને બેઠી હતી. માથે મુગટ, કપાળે સિંદૂરની આડ, છૂટા વાળ, કંકુવાળી હથેલીઓ, એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ઉઘાડી તલવાર પકડેલી. દુર્બળશા જેવો ઓરડામાં દાખલ થયો ને ભદ્રાની જોગણીનું રૂપ ધરેલ જોઈને તેના છક્કા છૂટી ગયા. તે તો ભદ્રાની માફી માંગી ત્યાંથી ચાલતો થયો. હવે દુર્બળશા એટલે કે લાલચંદને કોઈ જાતની શંકા રહી નહીં. તે કપૂરચંદ શેઠની રજા લઈ રંગપુર ગયો અને પોતાના પિતાને કહ્યું, મારી જાત્રા પૂરી થઈ ગઈ છે, હવે હું મારી પત્ની ભદ્રાને તેડવા જાઉં. રતનચંદ શેઠે પોતાના દીકરા લાલચંદને અનુમતિ આપી એટલે બીજે દિવસે લાલચંદ શણગારેલી વહેલ જોડીને સાસરે ઉપડ્યું. તે થોડા દિવસમાં નારણપુર નગરમાં આવી પહોંચ્યું. ઘણા દિવસે પોતાના જમાઈને આવેલો જોઈને વીરચંદ શેઠને ખૂબ જ આનંદ થયો. ભદ્રા પણ પોતાના પતિ પાછા આવેલા જોઈ રાજી થઈ ગઈ. વીરચંદ શેઠે જમાઈની ખૂબ જ આગતા સ્વાગતા કરી. લાલચંદે સસરાને ત્યાં થોડા દિવસ મહેમાન ગતિ માણી ભદ્રાને લઈ પોતાના નગર તરફ આવવા નીકળ્યું. લાલચંદ વહેલ હાંકતો હતો, જ્યારે ભદ્રા પડદા ઢાળીને વહેલમાં બેઠી હતી. લાલચંદે વહેલને રંગપુર નગર તરફ પૂરપાટ હંકારી મૂકી. વહેલ રાજ ભર જંગલમાં આવી હશે કે અચાનક ભદ્રાના પગમાંથી ઝાંઝર નીકળી ગયું. ભદ્રાએ વહેલ ઊભી રખાવી, પણ વહેલ એટલી પૂરજોશમાં હતી કે ઊભી રાખતામાં તો પહેલાં ઝાંઝરની જગ્યા ઘણી દૂર રહી ગઈ. લાલચંદ વહેલમાંથી નીચે ઉતર્યો અને વહેલના ચીલે ચીલે ઝાંઝર શોધવા લાગ્યો, પરંતુ ઝાંઝર રસ્તામાં પડ્યું રહ્યું હોય તો મળે ને. તેને તો એક લૂંટારાએ ઉઠાવી લીધું હતું. લૂંટારાએ જોયું કે વહેલને હાંકનાર ઝાંઝરની શોધમાં ખૂબ દૂર નીકળી ગયો છે. આ તકનો લાભ લઈ તે વહેલની નજીક ગયો અને પડદામાં હાથ નાખી ભદ્રાને ઝાંઝર આપ્યું. ભદ્રાને થયું કે ઝાંઝર પોતાના પતિ લાલચંદે આપ્યો હશે. પછી લૂંટારો ઝડપથી વહેલ ઉપર ચડ્યો અને વહેલને મારી મૂકી. લાલચંદને ઝાંઝર ન ચડ્યું એટલે તે નિરાશ થઈ પાછો ફર્યો, પરંતુ જુએ છે તો વહેલ ગુમ. તેણે ઘોર જંગલમાં ભદ્રા ભદ્રા કહી બૂમો પાડવા લાગ્યો, પણ કોઈ જવાબ મળ્યો નહીં. તેણે આખા જંગલમાં ઘણી બૂમો પાડી, પણ તેને પોતાની ભદ્રા મળી નહીં. છેવટે તે નિરાશ થઈ ગયો. તેને પોતાની પત્નીના વિયોગથી ઘણું દુઃખ થયું. પોતાના વર્તન બદલ તેને ઘણો પસ્તાવો થયો. તેણે ભદ્રા આ ભાવમાં નહીં પણ આવતા ભાવમાં મળે તેમ વિચારી તે કાશી તરફ કરવત મુકાવા નીકળી પડ્યો. આ બાજુ લૂંટારાએ વહેલને પોતાની ગુફા આગળ ઊભી રાખી. ભદ્રા અચાનક પોતાની સામે કોઈ અજાણ્યા પુરુષને જોતા ગભરાઈ ગઈ. તેણે તો સ્વપ્નમાં પણ ખબર નથી કે વહેલને હાંકનાર બીજો પુરુષ છે. તેણે તે લૂંટારાને કહ્યું, ભાઈ, તમારે જે જોઈએ તે લઈ લ્યો, પરંતુ મને રંગપુર નગરમાં પહોંચતી કરો. હું મારે સાસરે આજે પહેલી જ વાર જાઉં છું. મારા સસરા રંગપુર નગરના મોટા શેઠ છે. જો તમે મને સહી સલામત ત્યાં પહોંચતી કરશો તો મારા સસરા પાસેથી તમને ભારે ઇનામ અપાવીશ. લૂંટારો બોલ્યો, અત્યાર સુધી મેં ઘણી લૂંટો કરીને ઘણું ધન ભેગું કર્યું છે. હવે મારે ધનની જરૂર નથી, પણ તારા જેવી સુંદરીની મારે જરૂર છે. તું મારી સાથે આ જંગલમાં આનંદથી રહે. હું તને કોઈ વાતે દુઃખી કરીશ નહીં. ભદ્રાએ લૂંટારાને ઘણો સમજાવ્યું, પણ લૂંટારો એકનો બે ન થયો. તે ભદ્રાને બળજબરીથી પોતાની કરવા માગતો હતો. ત્યાં જ રંગપુર નગરનો રાજા શિકારની શોધમાં ફરતો ફરતો અહીં આવી ચડ્યો અને તેણે ગુફા બહાર પોતાના નગરના રતનચંદ શેઠની વહેલ ઊભેલી જોઈ. રાજા કંઈ વિચારે તે પહેલાં જ ભદ્રાની બચાવોની ચીસો સંભળાઈ. રાજા તરત જ ગુફામાં દાખલ થયો અને લૂંટારાને પટકાર્યો. લૂંટારો રાજાને તરત જ ઓળખી ગયો એટલે ત્યાંથી ભાગી ગયો. પરંતુ આ લૂંટારાના મનમાંથી ભદ્રાની સ્મૃતિ ખસતી નહોતી. તે તો થોડા સમયમાં તેના પર એવો મોહી પડી ગયો હતો કે તેને હવે ધનમાં સહેજ પણ રસ રહ્યો નહીં. તેને થયું કે હવે ભદ્રા વગર પોતે જીવી શકે તેમ નથી, અને આ જન્મમાં તેને ભદ્રા મળી શકે તેમ નથી, કારણ પોતે લૂંટારો હતો. એટલે તેણે આવતે ભવે ભદ્રા મળે તે વિચારે કાશીએ કરવત મુકાવવા માટે નીકળી પડ્યો. હવે રાજા ભદ્રાને જોઈને તેના રૂપ ઉપર મોહાંત બન્યો
તેણે મનમાં જ ભદ્રાને પોતાની પટરાણી માની લીધી. ભદ્રાએ રાજાને પોતાની સઘળી વિગત કહી જણાવી. એટલે રાજાએ તેને પોતાના ઘેર પહોંચતી કરશે એમ કહી ભદ્રાને પોતાના ઘોડા ઉપર બેસાડી મહેલ પર લાવ્યો. પછી તેણે ભદ્રાને કહ્યું, ભદ્રા, હું આ નગરનો રાજા છું. હું તારી સાથે લગ્ન કરીને તને મારી પટરાણી બનાવવા ઈચ્છું છું. તમે મારે ત્યાં શેઠ કરતાં વધુ સુખ સાહેબી મળશે, માટે તું અહીં રોકાઈ જા. ભદ્રાને થયું કે અત્યારે હું રાજાના તાબામાં છું, એટલે કાંઈ કરી શકું તેમ નથી. મારે આ રાજા પાસેથી યુક્તિથી કામ લેવું પડશે, તો જ મારું શિયળ સચવાઈ રહેશે. તેણે રાજાને કહ્યું, હે મહારાજા, મને તમારી સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ મને લૂંટારાએ પકડી હતી તે વખતે મેં ભગવાન શિવજીના એકાંત પૂજનને વ્રતની બાધા રાખી હતી. માટે પહેલાં આ બાધા પૂરી થાય પછી હું તમારી સાથે લગ્ન કરીશ. રાજા ભદ્રાની વાત સાથે સંમત થયો. તેણે તરત પૂજનની સામગ્રી તૈયાર કરાવી ભદ્રાને શિવાલયમાં લઈ ગયો. રાજાએ બધી દાસીઓને ખાનગીમાં સાવધ કરી દીધી. ભદ્રા પૂજનની સામગ્રી લઈને એકલી શિવાલયમાં ગઈ અને પોતે એકાંતમાં પૂજન કરશે આમ કહી તેણે શિવાલયના દરવાજા બંધ કરી દીધા. રાજા અને દાસીઓ બધા શિવાલયની બહાર બેસી રહ્યા. ભદ્રાએ શિવજીને બે હાથ જોડી ખરા હૃદયથી પ્રાર્થના કરી કે હે ભોળાનાથ, આજ સુધી હું મારું શિયળ બચાવતી આવી છું. આજ મારી લાજ તમારા હાથમાં છે. આમ કહી તે શિવલિંગ ઉપર જોરથી માથું પછાડવા લાગી કે તરત જ શિવલિંગ સહેજ ખસ્યું. ભદ્રા આ જોઈ નવાઈ પામી. તેણે શિવલિંગને પકડી ખસેડવા પ્રયત્ન કર્યો કે તરત જ શિવલિંગ એકદમ ખસી ગયું અને તેની જગ્યાએ એ ભોયરામાં જવાનો ગુપ્ત માર્ગ દેખાયો. ચતુર ભદ્રા અને શિવજીની કૃપા માની તેમનું નામ લઈ ભોયરામાં ઉતરી શિવલિંગને બરાબર ગોઠવી ગુપ્ત માર્ગે સડસડાટ ચાલી નીકળી. ભોયરાનો માર્ગ રતનચંદ શેઠની હવેલીના પૂજા ખંડમાં પડતો હતો. ભદ્રા ત્યાં સુધી આવી પહોંચી. તેણે હિંમત કરી અને ગુપ્ત દ્વારને હડસેલ્યું તો એક મોટો ગોખલો દેખાયો. તેમાંથી તે હવેલીના પૂજા ખંડમાં આવી. ત્યાં પોતાના સાસુ સસરા ભગવાનનું ધ્યાન ધરી બેઠા હતા. ભદ્રા હિંમત કરી સાસુ સસરા સમક્ષ આવી અને પોતાની સાથે બનેલી સઘળી હકીકત કહી જણાવી. રતનચંદ શેઠ અને શેઠાણીને એક બાજુ વહુના આગમનનો હર્ષ અને બીજી બાજુ પોતાના પુત્ર વિયોગનું દુઃખ. તેઓ બોલી ઉઠ્યા, વાહ રે ભગવાન, તારી લીલા પણ અપાર છે. પછી ભદ્રાએ સાસુ સસરાને આશ્વાસન આપી કહ્યું, તમે ચિંતા કરો નહીં, તે ગમે ત્યાંથી પાછા ઘેર આવી જશે. બીજી બાજુ બહુ વાર થઈ છતાં ભદ્રા મંદિરમાંથી બહાર નીકળી નહીં, એટલે દાસીઓ અને રાજા ચિંતા કરવા લાગ્યા. તેમણે શિવાલયનો દરવાજો ખૂબ જ ખખડાવ્યો, પણ દરવાજો કોઈએ ખોલ્યો નહીં. રાજાના હુકમથી દરવાજો તોડી નખાવ્યો, પણ અંદર જઈને જોયું તો ભદ્રાનો ક્યાંય પતો લાગ્યો નહીં. રાજા ખૂબ જ નિરાશ થઈ ગયો. તેણે પોતાની ખરાબ હરકત બદલ ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. પરંતુ રાજાના મનમાં ભદ્રા વસી ગઈ હતી. હવે તેમને આ સંસારમાં ચેન પડે તેમ ન હતું, એટલે તેઓ આવતા ભવે ભદ્રા મળશે એમ વિચારી કાશીએ કરવત મુકાવા ચાલી નીકળ્યા. આમ એક સ્ત્રીની પાછળ રૂપો વણજારો, લૂંટારો, રાજા અને લાલચંદ એમ ચારેય જણા કાશીએ કરવત મુકાવા ગયા. અહીં કરવત મૂકે તે પહેલાં કરવત મુકાવનારે પોતાના મનની ઈચ્છા જાહેર કરવી પડે. પહેલાં રૂપા વણજારેએ કહ્યું, મને મારા મિત્ર દુર્બળશાહે ભદ્રા નામની સ્ત્રી દેખાડી. એ સ્ત્રીને પામવા માટે મરવું છે. આ સાંભળી લાલચંદ બોલી ઉઠ્યો, અરે રૂપા, એ દુર્બળશાહ હું પોતે જ. ભદ્રા તો મારી સ્ત્રી છે. તેને હું વહેલમાં બેસાડી ઘેર જતો હતો કે રસ્તામાં તેના પગનું ઝાંઝર લેવા ગયો કે કોઈ મારી વહેલે જ હાંકી ગયું. આ સાંભળી લૂંટારો બોલ્યો, અરે ભાઈ, એ વહેલને હાંકી જનારો હું છું. હું તે સ્ત્રી ઉપર મોહંત થયો કે રંગપુરના રાજાએ તેને આવી બચાવી લીધી. આ સાંભળી રાજાએ કહ્યું, એ રંગપુરનો રાજા હું છું. મેં તે સ્ત્રીને મારી પટરાણી બનાવવા વિચાર્યું, પરંતુ તેણે કહ્યું, મારે શિવજીની બાધા છે, માટે એકાંતમાં મહાદેવજીની પૂજા કરવી છે. મેં તેને શિવાલયમાં એકલી મોકલી, ત્યાંથી તે અલોપ થઈ ગઈ. આ સાંભળી લાલચંદ ખુશ થઈ ગયો. તેણે કહ્યું, રાજાજી, ભદ્રા તેની સહી સલામત જગ્યાએ પહોંચી ગઈ છે. શિવાલયમાંથી મારી હવેલી સુધીનો ગુપ્ત માર્ગ છે, એટલે તે મારે ઘેર જ ગઈ હોવી જોઈએ. ચારેય જણા આનંદ પામ્યા. દરેકને પોતાના વર્તન બદલ ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. રાજાએ કાશીમાં જ ભદ્રાને પોતાની પુત્રી રૂપા અને લૂંટારાએ ભદ્રાને બહેન તરીકે માની લીધી અને બધા લાલચંદ સાથે રંગપુર નગરમાં આવ્યા અને ત્રણેય જણને લઈ લાલચંદ પોતાને ઘેર આવ્યો. બધાએ ભદ્રાને જોઈ પરમ સંતોષ થયો. બધાએ પોતાના વર્તન બદલ ભદ્રાની માફી માંગી અને સૌ પોતપોતાને ઘેર ગયા. પછી લાલચંદ અને ભદ્રા સુખ ચેનના દિવસો ગુજારવા લાગ્યા. થોડા દિવસ પછી લાલચંદ વેપાર અર્થે જવા નીકળ્યો. તે 15 વહાણોમાં
જાત જાતનો માલ ફરાવીને દરિયાઈ માર્ગે જઈ રહ્યો હતો. ત્યાં રસ્તામાં એક બેટ આગળ વહાણ થંભ્યું. લાલચંદ તે બેટ ઉપર ફરવા નીકળ્યો. ત્યાં તેને એક બોલતા હંસ અને હંસલી મળ્યા. તે સમયે શરદ પૂનમની રાત હતી. બંને જણા મનુષ્યની ભાષામાં વાત કરતા હતા કે આજે શરદ પૂનમની રાત છે અને સ્વાતિ નક્ષત્ર છે. આજે જે સ્ત્રીને ગર્ભ રહેશે તેને પુત્ર પ્રાપ્તિ થાય અને તે એવો પુત્ર મેળવે કે જેને છીંક આવે ત્યારે તેના નાકમાંથી મોતી ખરે. આ સાંભળી લાલચંદે લાંબો નિશાસો નાખ્યો. આ જોઈ હંસે લાલચંદને કહ્યું, હે ભાઈ, તું અમારી વાત સાંભળી શા માટે નિશાસો નાખે છે? તારે એવું તે શું દુઃખ છે? લાલચંદે કહ્યું, હે હંસરાજ, તમારા મોએ મેં આજની રાતનો મહિમા સાંભળ્યો અને મને મારી પત્નીનો વિયોગ થવા લાગ્યો. જો અત્યારે હું તેની પાસે હોત તો કેવું સારું. લાલચંદને આ વાત સાંભળી હંસને દયા આવી. તેણે કહ્યું, ભાઈ, તું ક્યાં રહે છે અને કોનો દીકરો છે? લાલચંદે કહ્યું, હું રંગપુર નગરના રતનચંદ શેઠનો દીકરો છું. હંસે લાલચંદને પોતાની પીઠ ઉપર બેસવા કહ્યું અને થોડી જ વારમાં તેણે રતનચંદ શેઠની હવેલીએ અગાશીમાં ઉતાર્યો. લાલચંદ પોતાની પત્ની ભદ્રાને મળ્યો અને સઘળી હકીકત કહી જણાવી. પોતાના પતિને આવી રીતે ઓચિંતા આવેલા જોઈ ભદ્રાની તો ખુશીનો પાર ન રહ્યો. બંને જણા આખી રાત આનંદમાં પસાર કરી અને સવાર થતાં પહેલાં લાલચંદ પાછો હંસની પીઠ ઉપર સવાર થઈ ચાલી નીકળ્યો. આ બાજુ લાલચંદના સહવાસથી ભદ્રા ગર્ભવતી થઈ. 2-3 મહિના થયા એટલે ઘરના સૌને આ વાતની જાણ થઈ. બધા ભદ્રા સામે તિરસ્કારની નજરે જોવા લાગ્યા. ભદ્રાએ ઘરના સર્વને બધી વાત કરી, છતાં તેની વાત કોઈએ માની નહીં. રતનચંદ શેઠ ભદ્રાને કલંકીની ગણી પિયર મોકલી દીધી. કપૂરચંદ શેઠે પણ ભદ્રાની વાત જાણી ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમણે પણ ભદ્રાને આવી હાલતમાં પોતાને ઘેર ન રાખી. હવે ભદ્રા રઝળતી થઈ ગઈ. કોઈ તેનું કહ્યું સાચું માનવા તૈયાર ન હતા. ભદ્રા રખડતી રઝળતી જંગલમાં આવી ચડી. ત્યાં તળાવના કાંઠે તેને એક ઝૂંપડી બાંધીને રહેવા લાગી. થોડા દિવસ પસાર થયા. ત્યાંથી રૂપો વણજારો પોતાની પોઠો લઈને પસાર થયો. તેણે આવા ભર જંગલમાં ઝૂંપડી જોઈને ત્યાં મુકામ કર્યો. તેણે ઝૂંપડીમાં ભદ્રાને જોઈ નવાઈ પામ્યો. ભદ્રાએ રૂપા વણજારાને પોતાના દુઃખની વાત કરી. રૂપાએ ભદ્રાને બહેન માની હતી એટલે તેણે ભદ્રાને પોતાની પોઠમાં સામેલ કરી દીધી. આ પોઠમાં કેટલી વણઝારીઓ પણ હતી. વણઝારીઓએ આ ગમ્યું નહીં. ભદ્રા રૂપાળી હતી અને પાછી ગર્ભવતી હતી. એ જોઈને તેમને થયું કે આવી બાઈ આપણી સાથે ન શોભે. આમ વિચારી તેમણે ભદ્રાને ક્યાંય વિદાય કરી દેવાનું વિચાર્યું. વણઝારાની પોઠો ફરતી ફરતી ઠગપુર પાટણ નામે ગામમાં આવી. આ ગામમાં વેશ્યાવાડો હતો. બધી વણઝારીઓ ભેગી થઈ ગામમાં ફરવા નીકળી અને સાથે ભદ્રાને પણ લીધી. વણઝારીઓની આગેવાન વણઝારીએ ભદ્રાને ફોસલાવીને વેશ્યાવાડામાં લઈ ગઈ અને ભદ્રાને 500 સોના મહોરમાં વેચી દીધી. પછી બધી વણઝારીઓ રૂપા વણઝારા પાસે આવીને બોલી, ભદ્રા અમારી સાથે ગામમાં ફરવા આવી હતી, પરંતુ તે અમારાથી નજર બચાવી નાસી ગઈ. આ જાણી રૂપાને ઘણું દુઃખ થયું, પણ કરે શું? આ બાજુ ભદ્રા વેશ્યાના ઘરમાં આવી ગઈ. તે વેશ્યા ભદ્રાને ફોસલાવવા માંડી. તે ભદ્રાને અનિત્યના માર્ગે જવા મજબૂર કરવા લાગી. ત્યારે ભદ્રા બોલી, હું 2 જીવવાળી સ્ત્રી છું. મને બાળક થઈ જવા દો, પછી હું તમને અઢળક દ્રવ્ય કમાઈ આપીશ. વેશ્યાને ભદ્રાની હાલત પર દયા આવી. તે થોડા દિવસ શાંત રહી. ભદ્રાએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. હંસે કહ્યું હતું તેમ આ બાળકને જ્યારે પણ છીંક આવતી ત્યારે એક એક રત્ન ખરતું હતું. આથી ભદ્રાની પાસે રત્નો એકઠા થવા માંડ્યા. ભદ્રાએ આ વાત વેશ્યાને જણાવી નહીં. ભદ્રાની સુવાવડને 1.25 મહિનો થયો એટલે વેશ્યાએ તેને કહ્યું, હવે તારી સુવાવડ પતી ગઈ. હવે તું ઘરાકને રીઝવવા માંડ. મેં તને અત્યાર સુધી બેઠા બેઠા ખવડાવ્યું છે, તેનું વળતર હવે તું ચૂકવી આપ. ભદ્રાએ વેશ્યાને કહ્યું, બહેન, હું ઉચ્ચ ખાનદાનની પતિવ્રતા સ્ત્રી છું. મને તમે આ ધંધામાં લગાડો નહીં. હું તમને એમને એમ તમારું વળતર ચૂકવી આપીશ. પરંતુ વેશ્યા માની નહીં. તે ભદ્રા ઉપર ગુસ્સે થઈ ગઈ. એક દિવસ વેશ્યાએ ખીજાઈને એક દાસી મારફત ભદ્રાના બાળકને જંગલના ગોઝારા કૂવામાં ફેંકી દેવાનું કહ્યું. દાસી દયાળુ હતી. આવા નાના કુમળા બાળકને કૂવામાં નાખતા તેનો જીવ ચાલ્યો નહીં. તે બાળકને કૂવા કાંઠે મૂકી આવીને વેશ્યાને કહ્યું, મેં એ બાળકને કૂવામાં નાખી દીધું. હવે બન્યું એવું કે એ જંગલમાં એક રાક્ષસ રહેતો હતો. એ ફરતો ફરતો કૂવા પાસે આવી પહોંચ્યો. તેણે કૂવાની પાળે એક નાના બાળકને રમતો જોયો. તેને દયા આવી. તે બાળકને લઈને પોતાની ગુફામાં ગયો અને તેને દૂધ પીવડાવી ઉછેરવા લાગ્યો. સવાર પડતા ભદ્રાએ પોતાના બાળકને ન જોયો. તે ચોથા આંસુએ રડવા લાગી.
તેણે વેશ્યાને પોતાના બાળક વિશે પૂછ્યું ત્યારે તે બોલી, તારા બાળકને તો કૂવામાં નાખી દીધું. આ સાંભળી ભદ્રા છાતી ફૂટ રુદન કરવા લાગી. હવે ગમે તે રીતે વેશ્યાના શકંજામાંથી ભાગી છૂટવાની તક શોધવા લાગી. એવામાં નસીબ જોગે ત્યાં એક ભાટ ફરતો ફરતો આવી ચડ્યો. તે દુહા છંદ લલકારી ઉજ્જૈની નગરીના પરદુખ ભંજન વિક્રમ રાજાના ગુણગાન ગાવા લાગ્યું. આ સાંભળી ભદ્રાને થયું કે આ ભાટ મારફત મારા દુઃખની વાત વિક્રમ રાજાને પહોંચાડું. તેણે તરત જ ભાટને પોતાની પાસે બોલાવ્યો અને પોતાના દુઃખની વાત એક કાગળ પર લખી તે ભાટને આપ્યો અને તેને ભેટ રૂપે એક રત્ન આપ્યું. ભાટ તો રત્ન જોઈ ખુશ થઈ ગયું. ભાટ તો તે કાગળ લઈને ઉજ્જૈની તરફ રવાના થઈ ગયો. તે 3 દિવસે ઉજ્જૈની આવ્યો. તેણે પેલો કાગળ વિક્રમ રાજાને આપ્યો. રાજાએ આ કાગળ વાંચ્યો. તેમણે ભદ્રાની દુઃખની કહાની વાંચી આંખો ભીની થઈ ગઈ. તેઓ તરત જ ભદ્રાનું દુઃખ દૂર કરવા માટે વિચારવા લાગ્યા. તેમણે બીજે દિવસે વેશપલટો કરી પોતાના ઘોડા પર સવાર થઈ ઠગપુર પાટણ આવ્યા અને પોતાની ચતુરાઈથી વેશ્યાનું ઘર શોધી કાઢ્યું. વિક્રમ રાજાના ગળામાં કિંમતી હીરાનો હાર હતો. તે જોઈ વેશ્યા લલચાઈ. તેણે રાજાને ખૂબ જ મીઠાશથી આગતા સ્વાગતા કરીને તેમને બેસાડ્યા. વેશ્યા પણ રાજા આગળ નખરા કરવા લાગી, પણ વિક્રમ રાજા મક્કમ રહ્યા. એટલે વેશ્યાએ તેમનું ચિત્ત લગાડવા કહ્યું, તમે ખૂબ થાકેલા લાગો છો, માટે આપણે શાંતિથી બેસી સોગઠાની રમત માંડીએ. વિક્રમ રાજાએ કહ્યું, હું સોગઠા રમવા તૈયાર છું, પરંતુ તારે મારી એક શરત માનવી પડશે. જો તું જીતે તો હું તને મારો હીરાનો હાર આપીશ, અને હું જીતું તો તારા ઘરમાંની જે સ્ત્રીને પસંદ કરું તે મને સોંપી દેવાની. વેશ્યા મંજૂર થઈ. બાજુના ખંડમાં બેઠેલી ભદ્રાએ રાજા અને વેશ્યાની વાતચીત સાંભળી તે સમજી ગઈ કે જરૂર અહીં નવો આવનાર માણસ પરોપકારી વિક્રમ રાજા જ હોવો જોઈએ. તે હર્ષખેલી બનીને હવે શું થાય છે તે જોવા લાગી. હવે વિક્રમ રાજા અને વેશ્યાની રમત શરૂ થઈ. વિક્રમ રાજાએ વેતાળની મદદથી વેશ્યાને સોગઠાબાજીમાં હરાવી દીધી. વેશ્યા વચનથી બંધાઈ હતી, તેથી તેણે વિક્રમ રાજાને કહ્યું, મારા ઘરમાં ઘણી સ્ત્રીઓ છે, તેમાંથી તમને પસંદ પડે તે લઈ જાઓ. મારે ભદ્રા નામની સ્ત્રી જોઈએ છે. આમ કહી રાજાએ વેશ્યાને પોતાની ઓળખાણ આપી. વેશ્યા તો વિક્રમ રાજાનું નામ સાંભળીને પાણી થઈ ગઈ. તે રાજાને પગે પડીને માફી માંગવા લાગી. રાજાએ ભદ્રાને બાળક વિશે પૂછ્યું ત્યારે વેશ્યાએ કહ્યું, તે તો મેં એક દાસી મારફત કૂવામાં નંખાવી દીધું. વિક્રમ રાજાએ તે દાસીને બોલાવીને કહ્યું કે બહેન, ભદ્રાનું બાળક ક્યાં છે? દાસી વિક્રમ રાજાને જોઈને ગભરાઈ ગઈ. તે રાજા આગળ સાચું બોલી ગઈ. તેણે કહ્યું, અન્નદાતા, મેં ભદ્રાના બાળકને કૂવામાં નાખ્યો નથી, પરંતુ તેને કૂવા થાળે રમતો મૂકીને આવતી રહી. વિક્રમ રાજા તરત ભદ્રા અને તે દાસીને લઈને કૂવા થાળે આવ્યા, પણ ત્યાં બાળક શાનું હોય? તેને તો રાક્ષસ લઈ ગયો હતો. રાજાએ ભદ્રાને પોતાનો છોકરો સહી સલામત પાછા સોંપવાનું વચન આપી તેને પોતાને મહેલે લઈ આવ્યા. પછી વિક્રમ રાજાએ હર્ષિત માતાને યાદ કર્યા. મા તેમની ઉપર પ્રસન્ન થયા. ત્યારે રાજાએ ભદ્રાના બાળક વિશે પૂછ્યું. ત્યારે માતાજીએ કહ્યું, તે બાળક એક રાક્ષસના કબજામાં છે. વિક્રમ રાજાએ વેતાળની મદદથી તે રાક્ષસનો સંહાર કરીને બાળક મેળવ્યું ને તેને ભદ્રાને સોંપ્યું. ભદ્રા પોતાના બાળકને સહી સલામત જોઈને રાજી થઈ ગઈ. બીજી બાજુ લાલચંદ જવાથી વર્ષો પછી પુષ્કળ કમાણી કરીને પોતાને વતન પાછો ફરતો હતો. ત્યાં દરિયામાં પુષ્કળ વાવાઝોડું આવતા તેના બધા વહાણો પાયમાલ થઈ ગયા. તે એક પાટિયાના સહારે તરતો કિનારે આવી પહોંચ્યો. તે અથડાતો કૂટાતો પોતાના નગર રંગપુરમાં આવ્યો. ત્યાં તેને ખબર પડી કે તેની પત્નીને ઘર પર રહેવાથી શેઠ શેઠાણી ઘરમાંથી કાઢી મૂકી. પછી તેના માતા પિતાએ પણ ધંધામાં ઘણું નુકસાન થતાં આ ગામ છોડી બીજે ક્યાંય ચાલી ગયા. લાલચંદ પોતાના માતા પિતા અને પત્નીની શોધ કરવા ઠેર ઠેર ભટકવા લાગ્યો. તે ફરતો ઉજ્જૈનીમાં આવી પહોંચ્યો. ત્યાં પણ ઘણી શોધખોળ કરી છતાં કોઈનો પણ પત્તો લાગ્યો નહીં. તે ખૂબ નિરાશ થઈ ગયો. તેણે મહાકાળીના મંદિરમાં જઈ કમળ પૂજા કરવાનો નિશ્ચય કર્યો. મધરાતનો સમય હતો. રાજા વિક્રમ મહાકાળીની પૂજા કરવા મંદિરમાં આવ્યા. એવામાં એમણે મંદિરમાં બૂમ સાંભળી, હે ભગવાન મહાકાળ, તારા ચરણોમાં આ મસ્તક સ્વીકાર છે. આ સાંભળી વિક્રમ રાજા મંદિરમાં દોડ્યા અને પૂછ્યું, ભાઈ, તારે માથે એવું તે શું દુઃખ આવી પડ્યું કે આજે મરવાનું પસંદ કર્યું? લાલચંદ વિક્રમ રાજાને તરત ઓળખી ગયો. તે રાજાને પગે પડ્યો અને પોતાની સઘળી હકીકત કહી જણાવી અને પોતાની પત્ની ભદ્રાને માતા પિતાથી વિખૂટા પડતા અંતે તેણે મરવાનું પસંદ કર્યું. રાજાને લાલચંદની કહાની ને ભદ્રાની કહાની એક લાગી. તે લાલચંદને પોતાના મહેલે લઈ આવ્યા અને તેનો ભદ્રા સાથે મેળાપ કરાવ્યો. બંને પતિ પત્ની એકબીજાને જોઈને વળગી પડ્યા. પછી ભદ્રાએ લાલચંદને પોતાના બાળક આપ્યો
લાલચંદ પોતાના બાળકને જોઈને ખુશીથી પાગલ થઈ ગયો, પરંતુ તેને પોતાના માતા પિતા યાદ આવતા પાછો ઉદાસ થઈ ગયો. વિક્રમ રાજાએ વેતાળની મદદથી લાલચંદના માતા પિતાને પણ શોધી કાઢ્યા અને બધાને ઉજ્જૈનીમાં ભેટો કરાવી આપ્યો. આખું કુટુંબ ભેગું થતાં તેમણે વિક્રમ રાજાનો ઘણો ઉપકાર માન્યો. વિક્રમ રાજાએ આખા કુટુંબને અઢળક ધન સંપત્તિ આપી તેમના નગર રંગપુર મોકલી આપ્યા. વાર્તા પૂરી કરતા સંકટહરણા પૂતળી બોલી, હે ભોજ રાજા, આવા પરોપકારી તમે થઈ શકો તો જ આ સિંહાસન ઉપર બેસી શકો. આમ કહી પૂતળી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ.